શ્રી શાંતિનાથ ભગવાનની જય. ગિરનાર તીર્થોદ્ધારક પરમ પૂજ્ય નીતિ સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટીશઃ વંદના. નિકટ ભવ મોક્ષગામી વાત્સલ્ય મૂર્તિ સરળ સ્વભાવી મારા પરમ ઉપકારી, જેમના પરમ પાવન કર કમલથી મને કાલના સ્વર્ણિમ દિવસે રજો હરણ મળશે એવા પ્રાણ પ્યારા ગચ્છાધિપતિ શ્રીમદ વિજય હેમ પ્રભુ સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટીશઃ વંદના. જેમને મારું અને અમારા પરિવારનું હિત જ ઈચ્છ્યું છે, જેમને મને સંયમના માર્ગ ઉપર ચાલવા માટેનું માર્ગદર્શન આપ્યું છે એવા કાકા મહારાજ સાહેબ પરમ પૂજ્ય અરહમ પ્રભુ સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટીશઃ વંદના. જેમના પરિવારમાં મને પ્રવેશ મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવા દાદી માર સાહેબ પરમ પૂજ્ય અમિત પ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટીશઃ વંદના. દેવલોકથી સતત મારા ઉપર કૃપા વર્ષાવનારા મારા દાદી ગુરુ પરમ પૂજ્ય અક્ષય પ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય ફિયા મહારાજ સાહેબ, પરમ પૂજ્ય અનંત પ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટીશઃ વંદના. વર્ધમાન તપોનિધિ 200થી વધુ ઓળીના આરાધક મારા પરમ ઉપકારી પરમ પૂજ્ય જિનેન્દ્રશ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટીશઃ વંદના. મારા વિદ્યાગુરુ મને સંયમની તાલીમ આપનારા પરમ પૂજ્ય પાવન રસાશ્રીજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય ઋષભનિધિ મહારાજ સાહેબ, પરમ પૂજ્ય અનુત્તર રસાશ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટીશઃ વંદના. આદિ શ્રમણી વૃંદના પાવન ચરણોમાં નતમસ્તકે વંદના. અહીં બિરાજેલ તમામને મારા પ્રણામ. આજે મારે પ્રભુને એક ક્વેશ્ચન પૂછવો છે. આપને જાણવો છે એ ક્વેશ્ચન? તો ચાલો આપણે પ્રભુને પૂછીએ. પ્રભુ, લોકો કહેતા હોય છે આત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ અંતર જ નથી. કઈ રીતે? તું જ કે ને. તું અને તારા ને મારા વચ્ચે કયો મેળ હોઈ શકે? તું અને હું કઈ રીતે એક સરખા હોઈ શકે? તું રત્નનો ઢગલો છે તો હું નાનકડો પથ્થર છું. તું સૂર્ય સમાન તેજસ્વી છે તો હું નાનકડું તલખણું છું. તું ઐરાવત હાથી છે તો હું નાનકડી કીડી છું. પણ હા, તને એક વાત આજે જરૂર કહેવી છે કે તારી ઉપમાઓને પૂર્ણાહુતિ હું આપું છું. કઈ રીતે તને સમજાવું? તું ગુલાબ જેવો સુગંધી ભલે હોય પણ કાંટાની એજન્સી મારી પાસે છે. તું ચંદ્ર જેવો સૌમ્ય ભલે હોય પણ કલંકતાની એજન્સી મારી પાસે છે. તું સિંહ જેવો પરાક્રમી ભલે હોય પણ ક્રૂરતાની એજન્સી આજે પણ મારી પાસે છે. તું સમુદ્ર જેવો ગંભીર ભલે હોય પણ ખારાસ્તાની એજન્સી મારી પાસે છે. હવે આપણે કરીએ વાત ભવભ્રમણની યાત્રાની. ચોઈસ આપની છે કે અનંતકાળ મળ્યું એ સાચવવું કે અનંતકાળ એ મળ્યું એ સાચવવું. સર્વ સ્વીકારની સંયમ યાત્રા, સર્વ સ્વીકારની સંયમ યાત્રા સાધી અનંત છે વીરે કહી. ભવ ભ્રમણોની યાત્રાનો તો અંત છે અનંત નહીં. પૈસા પાછળ ભવ જશે ને સાધના આવશે પાઈ. સ્વાર્થ ભરેલા સંબંધો છે પ્રભુ સંગ કરી રે સખાઈ. તું ભવનંતા કરી આવ્યો, તું નશ્વર દે પાછળ ભાગ્યો. જીવનમાં સુખ જે ગોતર છે મૃગ જડ બની તે છે તરશે. કહેતો નથી સંસારે દુઃખ પણ શાશ્વત સુખનો અંશ નહીં.
ભવ ભ્રમણોની યાત્રાનો તો અંત છે અનંત નહીં. પૈસાની પાછળ પાછળ આપણો આખો ભવ પૂરો થઈ જશે. આ વાતથી એક કડી યાદ આવે છે. આ મોંઘું જીવન પળમાં વહી જશે, જો નહીં સુધરું તો ક્યાં તમ જશે. ગુરુ મળ્યા એવા જે હાથ પકડશે, દઈ સાથ મને છે મોક્ષે લઈ જશે. હું જે આપને સમજાવવા માંગુ છું ને એ આપને આ બે કડી જ સમજાવી દેશે. પૈસો 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 તારી વાટ લાગી પ્યારી રે, રાત દિવસ પૈસાને માટે ભટકે નર ને નારી રે. પૈસો પૈસો. આ સંસાર તો સ્વાર્થથી ભરેલો છે. આજે સગા ભાઈ ભાઈઓ પણ પૈસાના માટે એકબીજાની સાથે ઝઘડે છે. આપણો સાચો સંબંધ તો પ્રભુ સાથેનો જ છે. પ્રભુ જ આપણા પરમ ઉપકારી છે. પ્રભુ જ આપણી સાથે લાસ્ટ ટાઈમ પર હશે. પ્રભુ આપણને કહે છે, હે જીવ, તું અનંતકાળથી ભવભ્રમણની યાત્રામાં તું ભમતો ભમતો આવ્યો છે અને અનંતકાળે આપણને આવું મસ્ત વાલું મનુષ્ય જીવન મળ્યો, આવા પેરેન્ટ્સ મળ્યા, આવું જૈન કુળ મળ્યું, તો પણ આપણે ટેમ્પરરી સુખ પાછળ કેમ ભાગીએ છે? આપણને બધાને પરમનન્ટ સુખ જ જોઈએ છે ને? તો પછી તો પરમનન્ટ સુખ તો પ્રભુએ બતાડેલા માર્ગ ઉપર જ છે. હું કાંઈક છું એવી ભ્રમણા છે, એનાથી દુઃખો બમણા છે. બસ હું છું એવી માત્રા છે, ત્યાં સર્વ સ્વીકારની યાત્રા છે. બસ આનંદ છે જ્યાં, બસ આનંદ છે જ્યાં, લેશ માત્ર સંક્લેશ નહીં. ભવ ભ્રમણોની યાત્રાનો તો અંત છે અનંત નહીં. હું કહેતો નથી સંસારે દુઃખ, પણ શાશ્વત સુખનો અંશ નહીં. ભવ ભ્રમણોની યાત્રાનો તો અંત છે અનંત નહીં. આનંદનો એક છત્રી સામ્રાજ્ય એટલે શ્રમણીપણું, એટલે ભીતરથી સહજ ફૂટી નીકળતા સુખના ઝરણા. જ્યાં દરેક નિમિત્ત આનંદનું જ નિમિત્ત બને છે, એનું નામ શ્રમણીપણું. અનંત અને અરિહંતોની અનુગ્રહ ધારાથી હું ભીંજાઈ રહી છું, એનો મને આનંદ છે. સવારે ઉઠતા જ રજોહરણના દર્શન થતાં દેવોને પણ ઈર્ષ્યા થાય એવી સૌભાગ્ય દશા મારી જાગી છે, એનો મને આનંદ છે. અને સૌપ્રથમ તો ગુરુમા સાહેબના ચરણોમાં જીવન સમર્પણ કરવાનો મને આનંદ છે. દરેક પાપનું ઇન્સ્ટન્ટ પ્રાયશ્ચિત સ્વરૂપ પ્રતિક્રમણ કરવાનો મને આનંદ છે. 14 રાજલોકના સર્વે જીવોને અભયદાન સ્વરૂપ શ્રમણી જીવનનો મને આનંદ છે. શાસ્ત્રોના રહસ્યો ભણી જાણી સ્વાધ્યાય ગુંજનનો મને આનંદ છે. અને પ્રભુ અને ગુરુની દરેક આજ્ઞાનું પાલન કરવાનો મને અનહદ આનંદ છે. ગુરુ રત્નાદિક આદિની વિનય વ્યાવચ કરી અહમને ઓગાળવાનો મને આનંદ છે. હું શું કહું, અહીં આનંદ જ આનંદ છે અને એ જ આનંદનું નામ શ્રમણીપણું. મમ્મી પપ્પા મા દીકરીના આ ભાવને જો આપણે બેસ્ટ રિલેશન આપવો હોય ને તો એકાંતે હિતકારી પ્રભુની આજ્ઞાને આત્મસાત કરવી જ પડશે. આપે કરેલા અપૂર્વ ત્યાગની અપૂર્વ ક્ષણને કાયમ માટે આપના હૃદયમાં સાચવી રાખજો. આપે કરેલા અપૂર્વ ત્યાગની સંયમની અપૂર્વ સાધના દ્વારા ઋણ જરૂરથી ચૂકવીશ.
મારા વાલા ભાઈ અંશુ, આપણે દર વખતે હું તને દર વખતે તિલક કરીને રાખડી બાંધું છું. આપણે દર વખતે રાખડીની ગાંઠ બાંધી સાથે સાથે કર્મોની ગાંઠ પણ બાંધીએ છીએ. અને બસ હું તને અંતરથી એવા આશીર્વાદ આપું છું કે તું પ્રભુની બધી જ આજ્ઞાનું પાલન કરજે. અને દર વખતે આપણે બર્થડેના દિવસે કેક કટ કરીને ખુશ થઈએ. હવેથી આપણે કેક નહીં પણ કર્મોની ગાંઠને કટ કરીને ખુશ થવાનું છે. અને ગિફ્ટમાં પુણ્ય લેવાનું છે. બસ હું તને અંતરથી એવા જ આશીર્વાદ આપું છું કે તું પણ જલ્દી જલ્દી પ્રભુના માર્ગે આવે. આપ બધા મને અંતરથી એવા આશીર્વાદ આપજો કે હું પ્રભુ આજ્ઞાને મારું જીવન બનાવું, ગુરુ આજ્ઞાને શ્વાસ બનાવું, નિર્મલ સંયમ જીવનની હું સ્વામી બનું અને આપના મળેલા આશીર્વાદ મારા જીવનભરની સાધનાની મૂડી બની રહેશે. परम तारक परमात्मा की आज्ञावृत कह भी बोलायो तो इच्छामी दुकड़ा. मैं चली देखो संयम की गली, मुझे रोके ना कोई. मैं चली मैं चली मैं चली मैं चली